નમસ્કાર. ચાલો એક પરિસ્થિતિની કલ્પના કરીએ. તમારા ઘરની પાછળ એક જમીનનો ટુકડો છે જેને આપણે વાડો કહીએ છીએ, બરાબર? પેઢીઓથી એનો ઉપયોગ થતો આવ્યો છે. ત્યાં કદાચ બાળપણની કેટલીય યાદો જોડાયેલી હશે. પણ અચાનક એક દિવસ ખબર પડે કે કાયદાકીય રીતે એ જમીન તમારી છે જ નહીં. એ તો સરકારી જમીન છે. કેવો મોટો ઝટકો લાગે નહીં? જુઓ, જ્યાં સુધી સરકારી કાગળ પર આપણું નામ ન હોય ત્યાં સુધી એ જમીન પર ન તો લોન લઈ શકાય, ન ભવિષ્યમાં કોઈ વિવાદ થાય તો આપણે આપણો હક સાબિત કરી શકીએ. તો ચાલો આજે આ જ ગૂંચવણને ઉકેલવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા સૌથી મોટો અને મૂળભૂત સવાલ એ જ છે કે શું ઘર પાછળનો એ વાડો જેનો વર્ષોથી ઉપયોગ થાય છે એ ખરેખર સરકારી માલિકીનું છે? અને જો એવું હોય તો શું એને કાયદેસર રીતે પોતાના નામે કરાવવાનો કોઈ રસ્તો છે? આજના આ વિશ્લેષણમાં આપણે આ જ સવાલોના જવાબ શોધવાના છીએ. આખી વાતને બરાબર સમજવા માટે આપણે આ 5 ભાગમાં આગળ વધીશું. પહેલા માલિકીનો મૂળભૂત સવાલ સમજીશું. પછી કઈ જમીન માટે અરજી થઈ શકે એ જોઈશું. એના પછી અરજીથી લઈને ઓર્ડર મળવા સુધીની આખી પ્રક્રિયા શું છે એ જાણીશું. અને હા, લોકો કઈ સામાન્ય ભૂલો કરે છે એ પણ જોઈશું, જેથી આપણે એનાથી બચી શકીએ. અને છેલ્લે આ બધું જાણ્યા પછી આપણું આગલું પગલું શું હોવું જોઈએ એ પણ સ્પષ્ટ કરીશું. સારું, તો ચલો આખી વાતને એના મૂળથી જ પકડીએ. કોઈપણ પ્રક્રિયામાં આગળ વધતા પહેલાં એના મુખ્ય શબ્દોનો અર્થ સ્પષ્ટ હોવો ખૂબ જ જરૂરી છે. તો સૌથી પહેલાં એ સમજીએ કે આ ગામતળ અને વાડો આખરે છે શું? જુઓ, અહીં 2 મુખ્ય શબ્દો છે. પહેલો છે ગામતળ. ગામતળ એટલે ગામનો એ વિસ્તાર જે સરકારે સત્તાવાર રીતે રહેવા માટે નક્કી કર્યો હોય. અને બીજો શબ્દ છે વાડો. વાડો એટલે આપણા ઘર સાથે જોડાયેલી એક ખુલ્લી જગ્યા, જેનો ઉપયોગ આપણે ઢોર-ઢાંખર બાંધવા, સામાન મૂકવા કે બીજા કામ માટે વર્ષોથી કરતા આવ્યા હોઈએ. મોટાભાગે થાય છે એવું કે વાડાનો કબજો અને ઉપયોગ તો આપણો હોય જ, પણ સરકારી રેકોર્ડમાં એ જમીન આપણા નામે બોલતી નથી. અને બસ આખી સમસ્યાનું મૂળ અહીં જ છે. ચાલો હવે આપણે આ વિષયના સૌથી મહત્વના ભાગ પર આવીએ છીએ. કઈ જમીન નિયમિત થઈ શકે છે અને કઈ નહીં. આ સમજવું ખૂબ જ જરૂરી છે, કારણ કે આના પર જ તમારી આખી અરજીનો આધાર ટકેલો છે. તો કઈ જમીન પાત્રતા ધરાવે છે? પહેલું, વાડો સીધો તમારા ઘર સાથે જોડાયેલો હોવો જોઈએ. બીજું, ઘણા વર્ષોથી એ તમારા જ કબજામાં હોવો જોઈએ. અને ત્રીજું, એનો ઉપયોગ રહેણાંકના હેતુ માટે જ થતો હોવો જોઈએ. જો આ શરતો પૂરી થતી હોય તો તમે અરજી કરી શકો છો. પણ એક વાત ખાસ ધ્યાનમાં રાખજો. ગૌચરની જમીન એટલે કે ગામના ઢોર માટેની જમીન, જાહેર રસ્તો, તળાવ, સ્મશાન ભૂમિ કે પછી કોઈ સરકારી પ્રોજેક્ટ માટે અનામત રાખેલી જમીન, આ પ્રકારની જમીન ક્યારેય તમારા નામે નહીં થઈ શકે. એટલે યાદ રાખજો, આવી જમીન માટે અરજી કરવી એટલે સમય બગાડવા જેવું છે, કારણ કે એ નામંજૂર જ થવાની છે. ઓકે, તો માની લઈએ કે તમારી જમીન નિયમો મુજબ પાત્રતા ધરાવે છે. તો હવે આગળ શું? હવે આવે છે આખી પ્રક્રિયાને સમજવાનો વારો. આપણે એને 2 ભાગમાં વહેંચીને જોઈશું. કયા કયા કાગળો જોઈશે અને બીજું, સરકારી કચેરીમાં કયા સ્ટેપ્સ અનુસરવા પડશે. તમારી અરજીને મજબૂત બનાવવા માટે આ પુરાવાઓ તૈયાર રાખવા પડશે. તમારા ઘરનો પ્રોપર્ટી કાર્ડનો ઉતારો, ગ્રામ પંચાયતમાં ભરેલા વેરાની પહોંચ, વાડાની જગ્યાનો એક વ્યવસ્થિત નકશો અને હા, સૌથી અગત્યનું, આજુબાજુના પાડોશીઓનું લેખિત નિવેદન, જેને આપણે પંચનામું કહીએ છીએ. આ એક બહુ જ મજબૂત પુરાવો ગણાય છે. અને સાથે તમારો ઓળખનો પુરાવો તો ખરો જ. આ બધા દસ્તાવેજોનો હેતુ એક જ છે, એ સાબિત કરવું કે આ જમીન પર તમારો કબજો બહુ જૂનો અને સતત છે. હવે પ્રક્રિયાના પગલાં સમજીએ. સ્ટેપ 1, બધા ડોક્યુમેન્ટ્સ ભેગા કરીને ગ્રામ પંચાયતમાં અરજી આપવાની. સ્ટેપ 2, પંચાયત સ્થળ પર આવીને તપાસ કરશે કે તમારી વાત સાચી છે કે નહીં. સ્ટેપ 3, જો બધું બરાબર હશે તો ગ્રામ પંચાયત તમારા પક્ષમાં એક ઠરાવ પસાર કરશે. સ્ટેપ 4, પછી તમારી ફાઇલ તાલુકા કક્ષાએ એટલે કે મામલતદાર કે TDO ઓફિસમાં જશે. સ્ટેપ 5, ત્યાંથી ફાઇનલ મંજૂરી મળ્યા પછી તમારે જંત્રીના ભાવ મુજબ સરકાર દ્વારા નક્કી થયેલી પ્રીમિયમની રકમ ભરવાની રહેશે. અને છેલ્લું, સ્ટેપ 6, પ્રીમિયમ ભર્યા પછી તમને માલિકી હકનો સત્તાવાર ઓર્ડર મળશે અને જમીન તમારા નામે રેકોર્ડ પર ચડી જશે. આમ તો પ્રક્રિયા એકદમ સીધી લાગે છે, પણ ઘણીવાર નાની નાની ભૂલોને કારણે અરજીઓ અટકી જાય છે અથવા તો નામંજૂર થઈ જાય છે. તો ચાલો
હવે એના પર નજર નાખીએ કે કઈ સામાન્ય ભૂલોથી આપણે બચવાનું છે. આ 4 ભૂલો સૌથી વધુ જોવા મળે છે. પહેલી, કબજાના અધૂરા પુરાવા સાથે અરજી કરી દેવી. બીજી ભૂલ, એવી જમીન માટે અરજી કરવી જે કાયદા મુજબ નિયમિત થઈ જ ન શકે, જેમ કે ગૌચર. ત્રીજી, અરજી સાથે જમીનનો સ્પષ્ટ અને માપસરનો નકશો ન આપવો. અને ચોથી અને સૌથી મોટી ભૂલ, ગ્રામ પંચાયતનો ઠરાવ કરાવ્યા વગર સીધા જ મામલતદાર કે ટીડીઓ ઓફિસમાં પહોંચી જવું. યાદ રાખો, ગ્રામ પંચાયતનો ઠરાવ આખી પ્રક્રિયાનો પાયો છે. જો આ 4 ભૂલોથી બચી જશો તો સફળ થવાની શક્યતા અનેક ગણી વધી જશે. તો અત્યાર સુધી આપણે નિયમો, દસ્તાવેજો અને આખી પ્રક્રિયાને બારીકાઈથી સમજી. હવે આ બધી જાણકારીને અમલમાં કેવી રીતે મૂકવી અને આપણું પહેલું પગલું શું હોવું જોઈએ એના પર વાત કરીએ. અને એક સાચા કિસ્સાથી સમજીએ. રમેશભાઈના પરિવારનો લગભગ 40 વર્ષથી ઘર પાછળના વાડા પર કબજો હતો. તેમણે આ જ કાયદાકીય પ્રક્રિયાનું પાલન કર્યું. જરૂરી દસ્તાવેજો ભેગા કર્યા, પંચાયતમાં અરજી કરી, ઠરાવ કરાવ્યો અને છેવટે સરકારી પ્રીમિયમ પણ ભર્યો. અને આજે એ વાડો સત્તાવાર રીતે તેમના નામે છે. આ ઉદાહરણ એ જ બતાવે છે કે પ્રક્રિયા ભલે થોડી લાંબી લાગે પણ અશક્ય બિલકુલ નથી. જો સાચી રીતે અને ધીરજથી કામ કરવામાં આવે તો પરિણામ ચોક્કસ મળી શકે છે. અને હવે એક છેલ્લી પણ સૌથી અગત્યની સલાહ. અહીં જે માહિતી આપવામાં આવી છે એક સામાન્ય માર્ગદર્શિકા છે. દરેક જિલ્લા અને તાલુકાના નિયમોમાં થોડો ઘણો ફેરફાર હોઈ શકે છે. એટલા માટે કોઈપણ પગલું ભરતા પહેલાં એકવાર તમારી સ્થાનિક ગ્રામ પંચાયત કે મામલતદાર કચેરીમાં રૂબરૂ જઈને ત્યાંના ચોક્કસ નિયમોની ખાતરી જરૂર કરી લેજો. યાદ રાખજો, આ જ તમારું સૌથી પહેલું અને સૌથી સાચું પગલું હોવું જોઈએ.